નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકસભાની ચૂંટણી 2024ની હજુ ઘણો સમય વાર છે, પણ રાજકીય પક્ષો જે પ્રમાણે એક્શન મોડમાં આવ્યા છે, લાગે છે બહુ નજીકમાં એવું લાગી રહ્યું છે. તમે જુઓ કે તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી છે, એક્શન મોડમાં આવ્યા છે, ધમધમાટ જોવા મળી રહ્યો છે. અને ખાસ તો ગુજરાતમાં પણ હવે આ લોકસભાની ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખાસ તો જે અલગ અલગ પાર્ટીના જે ધારાસભ્ય છે, નેતાઓ છે, એ પાર્ટીઓ બદલી રહ્યા છે, ક્યાંક છેડો ફાડી રહ્યા છે, ક્યાંક કેસરીઓ ધારણ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો આ વખતે 400+ જે એક નારો આપ્યો છે, ટાર્ગેટ આપ્યો છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન એ પણ મજબૂત બનતું જાય છે. સીટ શેરિંગને લઈને પણ ચર્ચા થઈ રહી છે. મોદીને માત આપવા માટે મોદી હટાવો દેશ બચાવો આ સૂત્ર લઈને બેઠકોનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસની હું વાત કરું તો એક નવતર પ્રયોગ શક્તિસિંહ ગોહિલે શરૂ કર્યો છે. અને એ નવતર પ્રયોગ એટલા માટે છે કે સંગઠનમાંથી જે સારા ઉમેદવારો મળી રહે એના માટે તાલુકા અને જિલ્લા સંગઠન પાસેથી ગુપ્ત રીતે કેટલાક સંભવિત નામ મંગાવ્યા છે. જો જાહેરમાં આવે તો પછી ઓબાળો મચતો હોય છે, એટલે કે આઈડિયા એમણે નવો કર્યો છે. બીજું, ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા વધ્યા છે, આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પણ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી 26 સીટો ગુજરાતમાંથી જીતવાની તૈયારીઓ બતાવે છે અને જીતવાની સેવા દાવા કરે છે, ને એ પણ 5 લાખના માર્જિનથી. એને જ લઈને જે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જૂના જોગીઓને એની જવાબદારી પણ સોંપવામાં આવી છે. અને આમ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે કે બધું ઓપરેટિંગ દિલ્હીમાંથી થાય છે, તો કોંગ્રેસ પર પણ આક્ષેપ એવો તો છે જ. ગુજરાતના નેતાઓ ઓપરેટિંગ નથી કરતા, દિલ્હીથી જ થાય છે કોંગ્રેસનું ઓપરેટિંગ, એવો પણ વાત છે. પણ આ બધાની વચ્ચે લોકસભાની ચૂંટણી અને રાજકીય પક્ષોની તૈયારી વિશે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એવા તરુણ બારોટ મારી સાથે છે. તરુણજી, સ્વાગત છે આપનું. જી. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ. મુકેશભાઈ, આપનું સ્વાગત. અને વરિષ્ઠ પત્રકાર કહીએ કે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કહીએ, ઘણી બધી ચૂંટણીઓ પર જેમની નજર હોય છે અને ઘણી બધી ડિબેટોમાં પોતાના બેબાક મંતવ્ય આપતા હોય છે, એવા યોગેશ ચુડગર મારી સાથે છે. યોગેશજી, આપનું પણ સ્વાગત છે. જી તરુણભાઈ, શું લાગે છે કે જે વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતી છે, ભારતીય જનતા પાર્ટી નંબર 1 છે, તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે, અને છતાં પણ તમે હજુ ઓપરેશન લોટસનું ભૂલતા નથી ને ગુજરાતમાં શરૂઆત કરી છે. શું ખૂટે છે? સવાલ એ છે કે તમે કેમ બીજેપી પાર્ટીના નેતાઓને કેસરિયા પહેરાવવા માટે આટલા બધા તત્પર હોય છે? આટલી મોટી ફોજ છે, સંગઠન છે, તમારા કાર્યકર્તાઓ છે. નો ડાઉટ એમને મન દુઃખ પણ થતું હશે, ક્યાંક થતું હશે કે આપણે તો ત્યાંના ત્યાં છીએ, એના પેરાશૂટ આવે છે, એમને તમે સીધો હોદ્દો આપી દો છો. આ બધું ધ્યાનમાં નથી લેતી પાર્ટી? દિલીપભાઈ, આપે જે વાત કરી ને એના અંદર આપ પણ જોઈ લો, ખાસા ટાઈમ પહેલા, એટલે આ જે 156 જે દરેક ગુજરાતી 156 ભાજપને આપીને એના પછી એક પણ માણસ જે પણ આયા છે ને એ અનકન્ડિશનલ એની રીતે એને જે હમણાં છેલ્લે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એટલે રાજીનામું આપ્યું. એમને કહ્યું કે ગૂંગળામણ થતી હતી, ત્યાં સ્પેસ નથી મળતી. એક જ પરિવારની ચાટુકારિતા કરવા વાળા લોકોને ત્યાં આગળ જગ્યા મળે છે, કોઈ પેલું નથી. એના કારણે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. કોઈ ભારતીય જનતા પાર્ટી જો એવું હોય, આપ જેવી રીતે કહો છો કે અમે લાવતા આવીએ અને જે લોટસ ઓપરેશન લોટસ નામ આપ્યું, જો એવું હોય ને તો 2 પાર્ટી અત્યારે હાલ છે, એકના 17 હતા એ અત્યારે 16 વધ્યા છે, બીજાના 5 હતા એમાંથી 4 વધ્યા છે. બીજા પણ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળે છે કે એ લોકો બીજો પણ આવવાની તૈયારી છે. જો પાર્ટી ઓર્ગેનાઇઝ કરતી હોય તો એ બંનેને સાથે લાવો તો એમને રાજીનામું ના અપાવવું જોઈએ અને એમને એમ એ એકોમોડેટ થઈ જાય પક્ષાંતર ધારા વિરોધી અંતર્ગત. પણ ભારતીય જનતા પાર્ટી જયારે પણ કોઈ પણ આવા તૈયાર હોય છે ને, તેને એવું કહે છે કે પહેલા તું રાજીનામું આપી દે અને પછી અનકન્ડિશનલ કોઈ પણ પાસ્ટમાં જે થયું એ થયું, પણ અત્યારે બિલકુલ એકદમ ક્રિસ્ટલ ક્લિયર વાત છે. અને વિકસિત ભારત યાત્રા જે સંકલ્પ યાત્રા નીકળે છે, અને દરેકને ખબર છે, પેનલના આપણે 4 લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી જે આપણે કહેવાય ને કે ઇલેક્શન દરમિયાન એક્શનમાં નથી આવતી, પણ છેવાડાના માનવીની ચિંતા કરવા વાળી, અને જે આપણે કીધું કે વર્લ્ડની મોટામાં મોટી પાર્ટી છે, તો દરેકને 24/7 હાજર રહેતો. દરેક આપણે કોરોના દરમિયાન બી જોયું. અને ટેકનોલોજીનો ઉપયોગ પણ ભરપૂર
આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે જોઈએ છે ટેકનોલોજીનો અરે તરુણભાઈ બધું સાચું, પણ આ તમારી અનકન્ડિશનલ જે મેટર છે કે અનકન્ડિશનલ રીતે જોડાય છે, કોણ માનશે કે હાર્દિક પટેલ અનકન્ડિશનલ જોડાયા, કોણ માનશે કે કુંવરજી બાવળે? આવું તો લાંબુ લિસ્ટ હું તમને આપી શકું છું કે જેને તમે મંત્રી બનાવ્યા, હોદ્દા બનાવ્યા, ટિકિટની લાલચ આપી ને આપવી પડે છે તમારે, એ કન્ડિશન સાથે તમે લો છો ભારતીય જનતા પાર્ટી. દિલીપભાઈ તમે ના પાડશો એટલે જેના એમ જેના નહીં પણ થાય કે આ નામ લીધા ખોટું. ને, આપે જેના પણ એ પાસ્ટની વાત છે. 2022 ના ઇલેક્શન પછી 2022 ના ઇલેક્શન પછી એક પણ માણસ કોઈ કન્ડિશન આપ સાબિત કરતા હો તો કહી દો. 2022 ના ઇલેક્શન પછી અને પેલામાં પણ એ જે આપે નામ દીધું ને વિરમગામના અમારા ધારાસભ્ય અત્યારના, એમને પણ લાસ્ટ મોમેન્ટ સુધી એમને પણ ખબર નહોતી કે એમની ટિકિટ ફાઇનલ છે. એટલે જ્યારે જે પણ થાય આપણે એ વસ્તુ હમણાં છેલ્લા તો પછી એવા તો કેવા ઓળગોળ થઈ ગયા કે તમારા શીર્ષ નેતૃત્વને, અરે સાહેબ એવા તો કેવા તમે ઓળગોળ થઈ ગયા કે એવું શું જોઈ ગયા કે તમારા શીર્ષ નેતૃત્વને એ તો બોલતા હતા, કયા શબ્દો બોલતા હતા કદાચ હું એક પત્રકાર તરીકે ન પણ બોલી શકું એવું બોલતા હતા. એમને તમે તમારા પાર્ટીમાં લઈ લીધા, ટિકિટ આપી દીધી, બોલો એમને ખબર જ નહીં કે મને ટિકિટ મળશે. અરે દેશદ્રોહી હતા. હા, દેશદ્રોહી હતા. અરે હું તો એવું કહું છું કે આમાં કોઈ પણ માણસ હોય, એક વાલિયો હતો એ વાલ્મીકી ના બની શક્યા, એના જેવી વસ્તુ છે. કોઈ પણ માણસ ક્યારે પણ પોતાની જાતના બદલવા તૈયાર થાય તો બદલી શકે. હા, અને વાલ્મીકી બનવું હોય તો કેસરીઓ ટચ કરવો પડે. એ અત્યારે હાલ તમે જુઓ, અત્યારે હાલ કોઈ પણ વિરમગામના કોઈ પણ માણસને તમે કહો કે ભાઈ ધારાસભ્ય કેવા, તો કે 100% સાચા સારા, અને એ એમના કોઈ પણ નું કામ હોય તો ગાંધીનગર સુધી એના ખર્ચે લઈને આવે છે. એટલે એવું નથી કે ભાઈ કોઈ પણ માણસ બદલી ના શકે. પોતાની જાતના પોતાની ઈચ્છા થાય તો એ સારી રીતે અને સેવા કરવી હોય ને, અત્યારે બે પ્રકારના માણસ હોય. એક આપણે જોઈએ કે વિપક્ષની જે માનસિકતા છે ને, વિપક્ષની માનસિકતા પહેલા પોતે પછી પક્ષ અને દેશ છેલ્લે. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એવી છે કે પહેલા દેશ પછી પાર્ટી અને સ્વ છેલ્લે. એટલે પોતાની ચિંતા ક્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો નથી. શીર્ષસ્થ નેતૃત્વ અને તરુણભાઈ પહેલા તમારે તો પહેલા ને છેલ્લે અને ભાઈ કરી રહ્યા છે કામ. પહેલેથી સ્ટાર્ટ થાય ને જે ટાર્ગેટ છે ને 400+ એ ભારતીય જનતા પાર્ટી કરશે. અને તરુણભાઈ મને સાંભળો, તમારો ક્રમ હું તમને સંભળાવું કે શરૂઆત થાય મોદી શાહથી અને એનો અંત પણ મોદી શાહથી થાય છે. આ ક્રમમાં કોઈ આવતું નથી. બીજું મુકેશભાઈ તમારી વાત કરી છે તરુણભાઈએ કે તમારે તો પહેલા વિપક્ષને પહેલા પોતે, પછી પક્ષ ને પછી દેશ, આ રીતનો તમારો ક્રમ છે ને એને જ લઈને કોંગ્રેસની પડતી છે એવું એમનું કહેવું છે મુકેશભાઈ. અને બીજું 2022 પછી તમને કોઈ લીધા નથી કોંગ્રેસ વાળાને, અનકન્ડિશનલ આવે છે લોકો. હવે આમાં એવું છે દિલીપભાઈ કે ચૂંટણીની મોસમ છે અને આ જે દોર છે એ ચાલુ થઈ ગયો છે. અને આવા જે તમે કીધું ને કે ભાઈએ જે આક્ષેપ કોંગ્રેસ પર કર્યા છે એ તો ગલીએ ગલીએ બધા ગમે તેમ બયાનબાજી કરતા હોય તો એમાં કઈ આપણને બહુ વાંધો નથી. જેને જે બોલવું એ બોલે, એમાં કશો વાંધો નથી. પણ જે પરિવારની એની વાત કરતા હતા ને, તો તમારામાં નજર કરો, પેલા 2 જણાથી આગળ કોઈ નથી. અને તમારા CR પાટીલજી તો રોજ જે બોલતા હતા કે આવતીકાલથી કોઈને ભાજપમાં એન્ટ્રી નથી, અને બીજે દાડે ખેસ લઈને કમલમમાં ઝાપે ઉભા હોય કે કોઈને આવવું છે. આ પરિસ્થિતિ આપણે જોયેલી. એટલે આ લોકો કે છે દિલીપભાઈ એટલું કેટલું સાચું માનવાનું એ તો નક્કી કરો. અને પહેલું તો જે અનકન્ડિશનલ ની વાત છે ને, કુંવરજી બાવળિયાથી અમારા જે હતા ને એનાથી સ્ટાર્ટ કરો ને, તો આજે આ સચિવાલય જે છે ને એમાં અડધું પોણું કોંગ્રેસ જ છે. આ બધા ના ખબર તો કહી દઉં, એ જરા નજર મારે ને તોય ખબર પડી જાય. અને રહી અન્યાયની વાત, તો એનો દાખલો નીતિનભાઈ પટેલ જોઈ લો, લાલકૃષ્ણ અડવાણી જોઈ લો, બીજા બધા લિસ્ટ લાંબુ છે. એ કઈ આપણે જોવાની જરૂર નથી, એમના વિષય છે. પણ મૂળ વાત એવી છે કે અત્યારે હાલ કોંગ્રેસની અંદર લોકસભાની ચૂંટણીને લઈ અને જિલ્લાવાર, તાલુકાવાર બેઠકો શરૂ થઈ ગઈ છે. જે પેલા પ્રભારીઓની નિમણૂક કરી હતી, જે પ્રમુખો નવા બદલ્યા, જે લોકો સંગઠનમાં કામ કરવા માંગતા હતા એ લોકોને જોત રહ્યા. અને જે પ્રભારી છે જે મુકુલ વાસનિકજી, એ પણ ખૂબ જ મહેનત કરી અને ગુજરાતમાં અત્યારે આવે છે ને, અત્યારે 26 સીટોમાંથી અમે નથી કહેતા 26 માંથી 26 આવશે, 26 માંથી 1 આવશે, 26 માંથી 5 આવશે. એટલું ચોક્કસ કહીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની જે બળાઈ, જે બળગા ફૂકે છે
એ એમના હવાઈ જવાના છે. અને જે 5 લાખ ઉપરની 400 સીટની વાત છે ને, એમાં મને કઈ વાંધો નથી, એ બોલે એનો. પણ પ્રજામાં એવું થઈ ગયું છે, કારણ આ પેલું મશીનનું સેટિંગ હોય તો જ 5 લાખ તો બોલે ને. મતદારોએ તો મત હજી આપ્યો નથી, તો મતદારે મત નથી આપ્યો તો ગણતરી થઈ નથી. તો ગણતરી પહેલા આ લોકો કે 5 લાખ ઉપરની કેવી વાત કરે છે. એટલે હું કહું છું, હમણાં વાત મને પણ યાદ તમને આવી કે મુકેશભાઈ ખબર તો છે, વિધાનસભામાં 150 પ્લસ કીધું તું, લાઈને મૂકી દીધી ને 156 સીટો. તમે 77 માંથી 17 થઈ ગયા કે નહીં? આ દિલીપભાઈ, તમારી વાત 100% સાચી છે. હું કાન હા. પકડીને કબૂલ કરું છું. કાન પકડું છું, પણ ના, વાત કાન એવી નહીં છે. પકડો તો એ તો સર્વવિદિત છે, સર્વવ્યાપી છે. હા, એટલે આ તો તમે યાદ કરાવ્યું એટલે કાન પકડું. પણ એ 156 સીટ પછી પણ એક વસ્તુ સમજો, કોંગ્રેસ કઈ ઘરે તો બેઠી ના હોય. દરેક જગ્યાએ આપણે ચૂંટણીમાં પ્રવાસો આ તે પ્રભારી તરીકે જતા હોય, તો ગામડે ગામડે કેટલીક જગ્યાએ એવી જ વાત થાય છે કે ચલો મત તો અમે કોંગ્રેસને આપ્યો તો ભાજપને કેમ જતો રહ્યો. એટલે આ પણ એ લોકોની દુવિધા છે. પણ હવે એ તો અમે કહ્યું કે ભાઈ જો જીતા હો સિકંદર, આજની પરિસ્થિતિ એવી છે. અને એની અંદર તો જો પાપ ગમે ત્યારે છાપડે ચડીને પોકારે તો જ થાય. બાકી અત્યારે તો વિધિવત રીતે બધું જ એમના હાથમાં છે, તો એ જે કરે એ બધું જ થાય. એટલે એમાં તો હવે ક્યાંય બોલવા જેવું કઈ છે નહીં. કોંગ્રેસ પક્ષ કે કોઈ પણ વિરોધ પક્ષ અત્યારે પ્રજાકીય કામ, પ્રજાકીય જે મુદ્દા અને આંદોલનાત્મક કાર્યો આ કરી અને પ્રજાની સમક્ષ જવા માંગે છે. બાકી એક વસ્તુ તમને કહી દઉં દિલીપભાઈ, તમે અને ચુરગર સાહેબ બંને કબૂલ કરશે કે જયારે 156 સીટ આવી ત્યારે ગુજરાતનું લોકલ ધારાસભા ઇલેક્શન હતું, અને એ વખતે મુદ્દા એટલા બધા હતા કે કોઈ પત્રકાર એવું ના કહી શકે કે સાહેબ 100 સીટ આવશે ભાજપની, સરકાર કોની આવશે એ વાત નહોતી. પણ છતાં 156 સીટ આવી. એક પત્રકાર તરીકે દિલીપભાઈ તમે કબૂલ કરો છો કે સરપ્રાઈઝ હતી? તો હા, અમે પછી તો કહીએ છીએ, અમે યોગેશભાઈ કહીએ, અમે કરી ન શક્યા ગુજરાતની જનતાને. પણ એટલે ના કરી ના શકતા તમે, હજી તમે જુદી રીતે બોલો છો. કેમ? બરાબર છે ને, કરી ન શક્યા અમે. કે સત્તાધારી પક્ષ કરી ના શકે એની વાત નથી કરતો, પણ ગુજરાતની અંદર મુદ્દાઓની ભરમાર હતી. લોકો દુઃખી હતા. મોંઘવારી, તો પછી તમે પહોંચાડી નહીં શક્યા હો મુદ્દા જનતા વચ્ચે. તો પછી એ મુદ્દાઓ જનતા વચ્ચે તમે પહોંચાડી નહીં શક્યા હો, જનતાનો વિશ્વાસ નહીં જીતી શક્યા હો. દિલીપભાઈ, મુદ્દા અમારે પહોંચાડવાના હતા ત્યાં તો અમે પહોંચાડ્યા. અને એનાથી વિશેષ તમે લોકો મીડિયાના મિત્રોએ રાત દાડો મુદ્દા લોકોને આપ્યા છે. જે ગામડામાં જઈએ તે લોકો કે વાત સાચી દેખાય, આયે દિન પેપર ફૂટે, આયે દિન ભ્રષ્ટાચાર થાય, પોલીસ સ્ટેશનમાં કોઈ જઈ ના શકે ફરિયાદ કરવા. કેટલા મુદ્દાઓ, ટ્રાફિકનો મુદ્દો, રોડ રસ્તા, બ્રિજ ઉતારી લેવા, આટલા બધા મુદ્દા છતાં પણ જો ગુજરાતમાં 156 સીટ આવતી, યોગેશભાઈને પૂછ્યું, યોગેશભાઈ શું લાગે છે 26 ટાર્ગેટ પબ્લિકને વિચારવામાં સારું? યોગેશભાઈ શું લાગે છે કે આપણે લોકસભાની ચૂંટણી તો છે 400 પ્લસ, જે ભારતીય જનતા પાર્ટી નારો લઈને આગળ વધી છે. હાલાકી મેં જયારે પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું હતું કે ઓફિશિયલ નારો નથી આ અમારો, પણ વાત થાય છે એ પણ હું આપને કહી દઉં. અને ગુજરાતમાં 26 સીટની વાત કરે છે. ત્યારે શું લાગે, જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ કે કોંગ્રેસની વાત કરીએ, કેટલી ફાઇટ આપી શકે એવું લાગે છે? અને ખાસ કરીને ગુજરાતમાં પણ કહેશો. ભારતીય જનતા પાર્ટી 24/7/365 ડેઝ કામ કરતી પાર્ટી છે. ભલે ચૂંટણી લક્ષી હોય, ટાર્ગેટ તો ચૂંટણીનો જ હોય, પણ જે રીતે લોકો વચ્ચે એ લોકો ફરે છે અને એ કાર્યકરોની યુવા મિટિંગ હોય, મહિલા મિટિંગ હોય, ખાટલા મિટિંગ હોય, આ બધું કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય છે. 2022ની ચૂંટણી પતી ગઈ, હવે તો 2027માં આવવાની છે. તો પણ અત્યારે એ જે રીતે કામે લાગ્યા છે, કમલમમાં એક યા બીજી બેઠકો હોય, એમના મુખ્યમંત્રી અને એમના પ્રદેશ પ્રમુખ ચારે બાજુ ફરતા હોય, આ અહેવાલો મળ્યા જ કરે છે. જ્યારે કોંગ્રેસ તરફથી અમને આવા કોઈ અહેવાલો મળ્યા હોય એવું મને ખ્યાલ નથી. એક અહેવાલ મળે છે કે રાહુલ ગાંધી આમ બોલ્યા ને રાહુલ ગાંધી આમ બોલ્યા, અને રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની યાત્રા કરી અને એ 3 સ્ટેટ મુખ્ય હારી ગયા. એટલે એમની ભારત જોડો યાત્રા એક કોંગ્રેસ તોડો યાત્રા જેવી થઈ ગઈ. કોંગ્રેસની જ્યાં રાજસ્થાનમાં સારી એવી બહુમતી હતી, છત્તીસગઢ હતું, આ બધા રાજ્યો એમને ગુમાવવા પડ્યા. એટલે એમની પાસે કોઈ એવો કાર્યક્રમ હોય કે પ્રજા એમની તરફ ખેંચાય,
અને એ નથી ખેંચાતી એ હકીકત આ ચૂંટણીઓએ બતાડી આપણને. અને એક તેલંગાણામાં એક જીત્યા, એ સિવાય તમે જુઓ એમના ક્રેડિટમાં કશું જ નહીં. એટલે કોંગ્રેસે લોકો વચ્ચે જઈને એક બહુ સરસ વાત ચાલતી હતી કે 3 રૂપિયા ગેસના સિલિન્ડરનો ભાવ વધે ત્યારે સ્મૃતિ ઈરાની માથે સિલિન્ડર લઈને ફરતા હતા. આ સીન એ લોકોએ વારંવાર યાદ કરાયો. પણ એવો એકાદ સીન તો બતાડો કે કોંગ્રેસનો કોઈ કાર્યકર આવું સિલિન્ડર લઈને બહાર ફર્યો હોય, લોકો વચ્ચે આવી અસરકારક રજૂઆતો કરી હોય, ભલે એને નાટક કહેવાતું હોય, ભલે એને દેખાવો કહેવાતા હોય. પણ યોગેશભાઈ, કોંગ્રેસ આ મુકેશભાઈને જે જવાબ છે હું કહું, કોંગ્રેસ એમ કહે છે કે અમે 77 માંથી 17 થયા, ગુજરાતની જનતા એમને 17 કરી નાખ્યા, અને બીજું કે ધરણા કરીએ, આંદોલન કરીએ, પોલીસ મંજૂરી આપતી નથી, અને જ્યારે કરીએ છીએ ત્યારે અમને જેલમાં નાખી દે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે. એવું તો કોંગ્રેસના રાજમાં થતું હતું અને મેં સહન કરેલું છે. એટલે એવું નથી કે ફક્ત ભાજપના રાજમાં ચાલે છે, કોંગ્રેસના રાજમાં પણ આવા ટાર્ગેટો કરવામાં આવતા હતા. પરંતુ માત્ર તમે રાજીવ ભવનમાં બેસીને સ્ટેટમેન્ટો આપ્યા કરો એનાથી ના ચાલે. ભાઈ તરુણ બારોટે વાત કરીને એમાં મારે શુદ્ધ પુરાવો છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે ધારાસભ્યો છે એનું મૂળ તમે શોધો. અત્યારે આપણે બહુ ગૌરવથી કહીએ છીએ કે ઇંગ્લેન્ડનો વડાપ્રધાન આપણો ભારતીય મૂળનો છે, તો ભાજપના ધારાસભ્યો કયા મૂળના છે? બધા મોટા ભાગે તમને કોંગ્રેસના મૂળના જોવા મળશે. આવું કેમ? કોંગ્રેસ પોતાના લોકોને સાચવી નથી શકતી એ એક હકીકત બની ગઈ છે. અને હજુ તો લોકસભાનું ઇલેક્શન આવશે ત્યારે 26 મૂર્તિયા શોધવાનું એમને માટે મુશ્કેલ પડવાનું છે. કારણ કે મારું તો રાજકીય અવલોકન છે ને મને અત્યારે એકાદ નામ પણ એવું યાદ નથી આવતું કે જે 2024ની લોકસભાની ઇલેક્શનમાં ગુજરાતમાંથી લોકસભામાં જીતે. આવું એકે નામ યાદ નથી આવતું. ચલો યોગેશભાઈ, હું આવું આપની પાસે. કોંગ્રેસે પણ જે આ સંગઠનમાંથી જે નામો મંગાવ્યા છે કેટલા અસરકારક હું પૂછી લઉં, પણ ત્યાં સુધી તરુણભાઈ જે પ્રમાણે વાત કોંગ્રેસની આપણે વાત કરીએ, કોંગ્રેસમાં સંતોષ છે ને જેમ કે એને ઉમેદવારો શોધવા પણ મુશ્કેલ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક ડખા છે, આંતરિક નારાજગી ક્યાંક જોવા મળે છે. તમે જુઓ કે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ભાજપથી ખફા છે, તમારા એક પણ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપતા નથી, અને એમનું કેવું છે કે હું 3500 વોટથી હાર્યો ને એની પાછળનું કારણ અમારા સ્થાનિક ભાજપના નેતા હતા, મેં અનેકવાર ફરિયાદ કરી, કોઈ પણ પ્રકારનું પગલા લેવાતા નથી. એટલે આ અસંતોષ ડખો તમારામાં છે. આ તો હું જવાહર ચાવડાની વાત કરું છું, એ સિવાય પણ ઘણા એવા નેતાઓ છે જે ખુલીને બહાર નથી આવતા. જી એનો જવાબ જે આપણે મુકેશભાઈ વાત કરી ને કે કોંગ્રેસને વોટ આપે છે અને ભાજપને પડે છે, યંત્રની જે એમને ખામી અથવા યંત્રની જે ખૂબીની વાત કરી તો એ જવાહરભાઈ ચાવડા હોય કે 17, 22, 23 જે સીટો ગઈ ભારતીય જનતા પાર્ટી હારી, એમાં શું થયું હતું? એમાં કેમ એવું ના થયું? એ તો થોડું વ્યાજબી રાખવું પડે, નહીંતર વેમ પડે એમ કે છે. બંગાળ ભારતીય જનતા પાર્ટી હાર્યું તો બંગાળમાં એ યંત્રએ જાદુ ના કર્યો? એમાં કોંગ્રેસ એવું કે છે કે 2-5 રાજ્યો આપી દેવાના, બાકીના લઈ લેવાના, અહીંયા આટલી સીટો આપી દેવાની, બાકી લઈ લેવાના. આવું તમારું સેટિંગ છે? એવું ના હોય. યંત્ર જ છે, એ જે રીતે પ્રોગ્રામ થયેલો હોય ને એ રીતે જ ચાલે. એટલે એના અંદર અને આખી સિસ્ટમ તમે જુઓ, એના અંદર ક્યારે પણ કશું પણ ખોટું થઈ શકે એવું નથી. આગલા દિવસે જેટલા બૂથ એજન્ટો હોય ને એને બેસાડવામાં આવે છે ને ચેકિંગ કરવામાં. તો આ લોકોને જવાબ આપી દો ને, આ વખતે બેલેટ પેપર થી કરાવો ને, જવાબ આપી દો, બેલેટ પેપર થી થશે. અરે આટલો મોટો દેશ છે, 50-55 હજાર થી વધારે જે આપણા ગુજરાતના અંદર ઈવીએમ વપરાય છે, એમાં અમે એનાલિસિસ કર્યું છે 14,950 ના અંદર કામ કરવાની જરૂરી છે. એટલે એના ઉપર ક્યારનું કામ ચાલુ કરી દીધું છે કે ભાઈ કઈ જગ્યાએ કોને શું તકલીફ છે અથવા કેમ આ બૂથ આપણા નેગેટિવ જાય છે. અને ભારતીય જનતા પાર્ટીના અંદર સિસ્ટમ છે કે કોઈ પણ માણસ ક્યારે પણ પોતાનું બૂથ જીતે ને એને જ નેતા બનાવો. કોઈ ટિકિટ લેવા હોય ને તો એને પણ પૂછવામાં આવે કે તારું બૂથનું શું સિચ્યુએશન છે, લેતો હોય. એને એ બૂથ ના જીતનારો માણસ હોય ને તો એને ત્યાં ટિકિટ આપવાની નાનામાં નાની કોર્પોરેટર અથવા ડેલિગેટની પણ ટિકિટ એને મળતી નથી. CR પાટીલજી જે અધ્યક્ષ છે એ પણ જે એમને વાત કરી, ગઈકાલે 600 થી વધારે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કોઈ ઊભું નથી રહેતું, એ લોકો આવવા વાળા રાહ જોઈને ઉભા રહે છે.
કે ભાઈ ચલો ચલો મુકેશભાઈ, હવે મુકેશભાઈ, આવશે અને કોંગ્રેસનો જે આ નવતર પ્રયોગ છે કે જે હવે સંગઠનમાંથી જ ઉમેદવારો મળી રહે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તાલુકાના જિલ્લા સંગઠન પાસેથી નામો મંગાવવામાં આવ્યા છે. શું લાગે છે કોઈ નવી સ્ટ્રેટેજી છે કોંગ્રેસની ગુજરાત માટે ખાસ? કેટલી સફળ રહેશે શું લાગે છે? ચોક્કસ તમારી વાત સાચી છે. આવું મેં પણ અનુભવ્યું છે અને એમાં મને પ્રમુખશ્રી અને પ્રભારીશ્રી અને કેટલાક આગેવાનો ભેગા થઈને આવી સ્ટ્રેટેજી કરી હોય કે ભાઈ સંગઠનમાંથી નામો આવે અને એમાંથી ચાળણીની જેમ ચાળી અને પછી યોગ્ય લાગે એને ઉમેદવાર મૂકી શકાય. એટલે એ રીતની પદ્ધતિ 100% અપનાવાઈ રહી હોય એવું 100% લાગે. અને તો કેટલી સીટો આવે? આમાં તમને એક વાત કહી દઉં કે અમારું આંકલન એટલે મારું પોતાનું અને જ્યાં આગેવાનો સાથે વાત થતી હોય, વિસ્તારમાં જતા હોઈએ, એનાથી મને એવું લાગે છે કે આ વખતે જે રીતનો માહોલ છે, ભલે રામ ભગવાનને આગળ રાખીને ચાલે ને તો પણ ગુજરાતમાં હું માનું છું 6-1 સીટ તો એ લોકો ગુમાવશે. એ 100% ની વાત છે. બિલકુલ વ્યાજબી બોલ્યા છો મુકેશભાઈ આપ. હા બોલો, આપની વાત પૂરી કરો. મારે યોગેશ બીજી વાત કરું તમને, થોડી 1-2 મિનિટ તમને જરા નજર નાખું અને બીજી વાત તમને કહું કે તમે સમજી લો કે રાહુલજીની યાત્રા છે ને એને કોઈ લેતું નથી. રાહુલજી બોલે છે એની જ વાત થાય છે અને રામ ભગવાનની જ વાત થાય છે. મને એમ થાય છે કે આ લોકો કોઈ નળ, ગટર, રોડ, રસ્તા, બ્રિજ, આંદોલન, ભરતી આની કોઈ વાત કરે છે? મને એ ખબર નથી પડતી કે રાહુલજીને તમે કોઈ ગણતા જ નથી તો રોજ ઉઠીને એની માળા શું કરવા જપો છો રામ ભગવાનની જેમ કે રાહુલજી યાત્રા કરી, રાહુલજી અહીં જશે, રાહુલજીની કેમ બંધ કરાવી? આવી વાત શું કરો? આ ડર છે ભારતીય જનતા પાર્ટીને. આ ડર છે ભારતીય જનતા પાર્ટીને કે રખે ને રાહુલજીની જે રીતે પહેલી યાત્રા સફળ થઈ અને જો બીજી યાત્રા સફળ થાય તો જે રથ ચાલી રહ્યો છે એમાં ક્યાંક પ્રોબ્લેમ થાય અને પ્રોબ્લેમ થાય એટલે જે કઈ એમને સેટિંગ કરવું છે એમાં પણ પ્રોબ્લેમ થાય. એટલે આ જે પ્રક્રિયા છે ને, અને ચુડગર સાહેબે કીધું કે જે ભાજપનું બધું જ એમને દેખાય છે, કોંગ્રેસનું કશું જ દેખાતું નથી. તો ચુડગર સાહેબ, હું તમને વિડીયો બધા મોકલીશ આ છેલ્લા 4 થી 6 મહિનાના, કે જેની અંદર તમે કદાચ ન જોયું હોય પણ તમે જોઈ શકો કે કોંગ્રેસ શું કાર્ય કરી રહી છે. કારણ કે ઘણા બધાને ભાજપ કઈ કોંગ્રેસનું નથી દેખાતું, પણ કઈ વાંધો નહીં, હું એમને રૂબરૂ મોકલી આપીશ. અને હું તો ચુડગર સાહેબ એવો માણસ છું, રસ્તા ઉપર ઉભો રહી અને પ્રજાનો પ્રશ્ન કોઈ હોય, તકલીફ હોય ને તો લાઈવ કરીને તમને મોકલું છું, દરેકને મોકલું છું. ચલો ચુડગર સાહેબ ને પૂછી લઈએ. ચુડગર સાહેબ, એક બાજુ રાહુલ ગાંધીની યાત્રા, ન્યાય યાત્રા નીકળી રહી છે, બીજી બાજુ રામમય આખો માહોલ છે, આની સીધી ઇફેક્ટ 2024 પર કઈ રીતે આપ જોઈ રહ્યા છો? શું કહેશો લાસ્ટમાં? રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું પરિણામ આપણે જોયું. કર્ણાટક જીત્યા, પણ એ સિવાય ક્યાંય એનો જાદુ લાગે નહીં. હવે અત્યારે જે ન્યાય યાત્રા, એમને ન્યાય શબ્દ નવો શોધવો પડ્યો. હવે ન્યાય યાત્રા એ શું ન્યાય અપાવવાના છે? આમાં લોકો હજુ સમજી નથી શક્યા કે આખી યાત્રામાં જ્યાં વાત અત્યારે આખા રાજકારણમાં સીટો જીતવાની. દિલીપભાઈ 1 સેકન્ડ માટે રોકું છું. દિલીપભાઈ 1 સેકન્ડ માટે. યોગેશભાઈ, તમે જે 3 રાજ્યોની વાત કરો છો એની અંદર ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસને 11 લાખ મતો વધારે મળ્યા છે. આ પણ તમારે યાદ પણ નથી. 2018 વાત છે. મુકેશભાઈ, આપણે ભાજપ કોંગ્રેસ કરીને રાજકીય વિશ્લેષક થોડોક મારી ઈચ્છા છે કે એમને સાંભળીએ. વચ્ચે બોલે છે ને, ખોટું બોલે છે કે ભાઈ હવે યોગેશભાઈને બોલવા દો. તરુણભાઈ પ્લીઝ. યોગેશભાઈ. ના, વાત મુકેશભાઈની સાચી છે. કોંગ્રેસને વધારે વોટ મળ્યા, પણ અહીંયા સીટો કોને વધારે મળી એની ઉપર, અને એમણે જ શબ્દ વાપર્યો, જીતા વોહી સિકંદર. એટલે સીટો કોને વધારે મળી એ વાત જોવાની છે. બાકી તો પર્સન્ટેજ વાઇઝ બધું ગણતરી કરનારા જે આંકડા શાસ્ત્રીઓ છે 24 અસર આવે છે. ન્યાય યાત્રા અને રામ મંદિર. રામ મંદિર તો તમે જો, આખું ભારત રામમય બની ગયું છે અને રામના નામે અત્યારે ભારતીય જનતા પાર્ટીને આંખો મીચીને લોકો વોટ આપે એ પરિસ્થિતિ થઈ ગઈ છે. હું ગુજરાતની વાત નથી કરતો, સાઉથમાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં પણ લોકો રામ રામ કરતા થઈ ગયા છે. એટલે આ 2024માં મોદી સાહેબે અથવા તો ભારતીય જનતા પાર્ટી બીજા કોઈ શસ્ત્રો વાપરવાની જરૂર જ નહીં પડે. આ જે રામનો અત્યારે એમને હથિયાર મળ્યું છે એ એટલું બધું અસરકારક રહેવાનું છે
અને 2000 એ ભારતીય જનતા પાર્ટી એમ કહેવાય કે એનો લાભ લઈ લીધો અને અત્યારે જાન્યુઆરીમાં કહેવાય છે કે હજુ તો મંદિર પૂર્ણ નથી થયું છતાં પણ એનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કર્યું. એ ભારતીય જનતા પાર્ટીની કોને કહેવાય ચૂંટણી જીતવા માટેની. ચલો સાહેબ, એનો કેટલો ફાયદો થાય છે કોને આપ કહી રહ્યા છો, ને બીજી તરફ વાત થઈ રહી છે કે ભાઈ શંકરાચાર્યો પણ આમાં હાજરી નથી આપવાના, એટલે આની અસર તો આવનારા દિવસોમાં બતાવશે. પરંતુ કોંગ્રેસ દ્વારા જે રાહુલ ગાંધી દ્વારા જે ન્યાય યાત્રા કાઢવામાં આવી છે એની અસર પણ 2024 લોકસભામાં જોવા મળશે. ઘણા બધા મુદ્દાઓ છે જે પ્રમાણે યોગેશભાઈએ વાત કરી, જે પ્રમાણે મુકેશ પંચાલે વાત કરી, તરુણ બારોટે વાત કરી. ન્યાય યાત્રા કેમ નામ આપવામાં આવ્યું? એનું કારણ એવું છે કે ગુજરાતમાં આવે તો ભારત જોડો હતું. તમારે રામનવમીના દિવસે કેમ ના રાખ્યું? 22 તરુણ બારોટ, યોગેશ ચુડિયાર, મુકેશ પંચાલ. ચલો બિલકુલ ચર્ચા કરીએ તો લાંબી થાય કે રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ કદાચ રામનવમીએ રાખવાની જરૂર હતી, ન્યાય યાત્રા કાઢવામાં આવી, એની પાછળના કારણો બહુ જ લાંબી ચર્ચા છે. પણ આ એક પ્રયાસ કર્યો હતો કે રાજકીય પક્ષોની તૈયારીઓ કઈ છે, શું મુદ્દા છે ને કયો માહોલ છે. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.